થેલી રાખો, વાંધો નહીં, ભલે રે. હા, બાય બાય. હા, શું નામ છે માડી તમારું? નર્મદાબા. શું બનાવો છો આ તમે? વાટું બનાવો. હવે આ એક થેલી કેટલાની છે? 25 રૂપિયાની. 25 રૂપિયાની. કેટલી વાટ હોય અંદર? 200. 200. વાહ ભાઈ વાહ, સરસ. તો તમે આ કરવાનું કારણ શું? તમારે કેમ કરવું પડે? બાબો છે ને મગજની તકલીફ કામ નથી કરતો, મોટો જુદો છે. હા હા, હું દાદા બે રહી બાબાને રાખી બરાબર, સરસ. ક્યાં રહો છો તમે? ખુશીમાં. ખુશી હા, આપણે પેટ્રોલ પંપની સામે હા, ખુશી એપાર્ટમેન્ટ છે એની પાછળ છે એ જ ને ખુશી ફ્લેટ? હા, એમાં. બરાબર. હા હા. તમારો કોઈ મોબાઈલ નંબર છે? હા, હા તો બોલો. તમને મોઢે છે? આર્યમાં છે. મોઢે છે તમને? મોઢે છે. હા બોલો તો મોઢે. આગળ દઉં ભાઈ. હા મારું બાપા ક્યાંક કરી દો આવું મારે એ થાય. એક ભાઈ આવ્યા હતા પણ એ કાંઈક લઈ ગયા છે ને નામ. હા, ના ના એવું નહીં. હવે આમાં કેવું છે બધા લોકો? મારો 90 વાળો. હા લાવો. 90 16 19 હા, 13 61. હા, બરાબર ને? હવે હું આ છે ને મારી દરેક ફેસબુક ને બધામાં પોસ્ટ મૂકીશ, એમાં તમારું નામ અને સરનામું. મોબાઈલ નંબર અને સરનામું હું મૂકી દઈશ. અને જરૂરિયાત લોકો આ નર્મદાબેન પાસેથી રૂની વાટો લઈ જજો અને તેમને આજીવિકામાં સપોર્ટ કરજો. એમનું એક સંતાન છે તે જે મંદ બુદ્ધિનો છે, તો અને એમના પતિદેવ પણ 80 વર્ષની ઉંમર છે, એટલે તેઓ પણ કંઈ કામ કરી શકે એમ નથી. તો નર્મદાબેને તેના કુટુંબના નિર્વાહ માટે આજે તેમને આવી રીતે બહાર નીકળવું પડે છે. તો મારી એવી નમ્ર અરજ છે લોકોને કે નર્મદાબેનને ઘરેથી જ એટલી વાતો લોકો લેવા આવે કે એમને બહાર નીકળવું ન પડે, તેવી મારી સૌને નમ્ર વિનંતી છે.